હવે ચેપ્ટર નંબર 7 ના એમસીક્યુ લઈશું. ફર્સ્ટ વન છે ત્રિકોણ એબીસી માં ખૂણો એ અને ખૂણો સી બંને કેવા છે? સમાન છે. આપણે અહીં આકૃતિ દોરીશું ને સમજણ મેળવીશું. તમને ત્રિકોણ એબીસી વિશે વાત કરેલ છે, જેમાં ખૂણો એ અને ખૂણો સી બે સમાન ખૂણાઓ છે અને એસી 5 આપેલ છે અને બીસી 4 આપેલ છે. then ત્રિકોણ એબીસી ની પરિમિતિ. હવે પરિમિતિ એટલે શું? તો કે ત્રણેય બાજુઓનો સરવાળો લેવાનો હોય. ઓકે, તમારી પાસે બે બાજુ છે પરંતુ ત્રીજી બાજુ AB આપણે જાણતા નથી. then જો બે ખૂણા સરખા હોય, ખૂણો A અને ખૂણો C, બે ખૂણા સરખા હોય તો એ ખૂણાની સામેની બાજુ BC અને ખૂણા C ની સામેની બાજુ AB એ બે કેવી થાય છે? સમાન થાય છે. જે પૈકી BC તમે જાણો છો કેટલું છે? 4 છે. સો AB પણ કેટલું થઈ જશે? 4 થઈ જશે. ઓકે, ધેન સિમ્પલ છે. ધેરફોર પરિમિતિ હોય આપણે ત્રણેય બાજુનો સરવાળો લઈ લઈશું. AB પ્લસ BC પ્લસ AC. ધેન 4 પ્લસ 4 પ્લસ 5. ધેન 5 4 9 4 13. ઓકે, સો આન્સર તમને અહીં 13 મળી જશે. નેક્સ્ટ લઈ લઈશું ત્રિકોણ PQR માં. ઓકે, સૌથી પહેલા આપણે ત્રિકોણ PQR લઈ લઈશું. PQ and PR બંને કેવી છે? સમાન બાજુઓ છે. QR ને S સુધી લંબાવેલ છે. આ QR જે છે એને S સુધી લંબાવેલ છે. જો PRS આ PRS જે છે એ તમને 110 આપેલ છે, જે શું થશે? બહિષ્કોણ થશે. ઓકે, ધેન PQR એટલે કે આ જે ખૂણો છે એનું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે બે બાજુ જો સરખી હોય ધેન એ બાજુની સામેનો ખૂણો એટલે અહીં ખૂણો R અને ખૂણો Q બંને કેવા થશે? સરખા થશે. જો આપણે અહીં PRS અને PRQ ને રૈખિક જોડના ખૂણા તરીકે જો લઈ લઈએ, ધેન એંગલ PRS પ્લસ PRQ ઇઝ ઇક્વલ ટુ 180 લઈ શકાય, કારણ રૈખિક જોડના ખૂણા છે. ઓકે, સો અહીં આપણે 110 લઈ લઈશું. PRQ ઇઝ ઇક્વલ ટુ 180. ધેન PRQ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 110. ધેન PRQ ઇઝ ઇક્વલ ટુ બાદબાકી કરશો, ધેન 70 મળી જશે. હવે આ જે ખૂણો છે એ આપણને કેટલો મળે છે? 70 મળે છે. આપણે કયો ખૂણો શોધવાનો હતો? PQR, પરંતુ અહીં PQ બરાબર PR છે, બે બાજુઓ સરખી છે. સો સમાન બાજુની સામેના ખૂણો R અને ખૂણો Q બંને કેવા થાય? સમાન થાય. હવે આ બે પૈકી તમે R નું મૂલ્ય મેળવ્યું છે, કેટલું છે? 70 છે. સો Q નું મૂલ્ય પણ કેટલું થશે? Q પણ કેટલા થઈ જશે? 70 થઈ જશે. લાંબી રીતે લખવું હોય ધેન એંગલ PQR ઇઝ ઇક્વલ ટુ 70. સો આન્સર તમને અહીં 70 મળશે. ઓકે, રાઇટ ડાઉન. નેક્સ્ટ ટ્રાયેંગલ ABC એન્ડ ટ્રાયેંગલ DF. બે ત્રિકોણ તમને આપેલ છે. સો આપણે સૌથી પહેલા બે ત્રિકોણ લઈ લઈશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ DF આપેલ છે. આપણે એક ત્રિકોણનું નામ આપ્યું છે, બીજા ત્રિકોણનું નામ આપતા નથી, કારણ કયા અંગો સાથે એકરૂપ છે આપણે નક્કી કરી પછી ત્રિકોણનું નામ નક્કી થશે. ઓકે, AB ઇઝ ઇક્વલ ટુ DE. આ AB જે છે તે અને બીજા ત્રિકોણમાં DE જે છે તે બંને કેવા છે? સમાન છે. હવે એક ખાસ વાત, જ્યારે બાજુના આધારે તમે અનુરૂપ અંગો લેતા હોય ત્યારે જરૂર પડે ઈનું સ્થાન અને ડીનું સ્થાન અદલ બદલ કરી શકો. આપણે પ્રાથમિક રીતે DE લીધું છે. હવે બાજુ BC અને EF, ઓકે, અહીં
EF અનુરૂપ બાજુ તરીકે મળી જાય છે ઓકે then બરાબર છે આપણે જે લીધું છે ઓકે અને ખૂણો B અને ખૂણો E ખૂણો B અને ખૂણો E કેવા છે એકરૂપ છે then બાજુ છે ખૂણો છે અને બાજુ છે ઓકે સો અહીં ટ્રાયેંગલ ABC એન્ડ ટ્રાયેંગલ DEF માં શું થાય છે AB is equal to DE B is equal to E and BC is equal to EF મળે છે ઓકે સો આ જે બે ત્રિકોણ છે ટ્રાયેંગલ ABC કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ DEF બે ત્રિકોણો કેવા થશે એકરૂપ થશે અને ક્રમ ABC DEF મળશે શાના આધારે બાના આધારે પૂર્વધ્રણ 7.1 ના આધારે ઓકે હવે આ બે ત્રિકોણો જો એકરૂપ હોય દેટ CPCT પ્રમાણે બાકીના જે ત્રણ અંગો છે એ કેવા થાય એકરૂપ થાય લાઈક AC અને DF સરખા થશે એ જ રીતે C અને F સરખા થશે ખૂણો A અને ખૂણો D સરખા થશે પરંતુ આપણને પ્રશ્ન શું છે ત્રિકોણ ABC ની પરિમિતિ 20 છે આ જે ત્રિકોણ છે એની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો કેટલો થાય છે 20 થાય છે દેન આ જે ત્રિકોણ છે એની ત્રણેય બાજુનો સરવાળો પણ કેટલો થશે 20 જ થશે ઓકે સો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર ત્રિકોણ DEF ની પરિમિતિ બરાબર 20 ઓકે સો આન્સર તમને અહીં 20 મળી જશે ધેન નેક્સ્ટ ટ્રાયેંગલ ABC એન્ડ ટ્રાયેંગલ PQR બે ત્રિકોણ લઈ લઈશું ABC એન્ડ PQR માં એક ત્રિકોણનું નામ આપણે આપી દઈશું અને બીજા ત્રિકોણ માટે આપણે એકરૂપતા કઈ મળે છે એ લાવીશું હવે થોડી સમજણની વાત જ્યારે ખૂણાઓ તમને આપેલ હોય દેન ખૂણાઓને પ્રથમ મહત્વ આપવું દેન સરળતાથી એડજસ્ટ થઈ જશે એ છે અને એને એકરૂપ ખૂણો કયો છે P છે B અને Q છે દેન B છે એને અનુરૂપ ખૂણો Q લઈ લઈશું ઉપરાંત બાજુ કઈ છે AB છે અને PQ છે ઓકે સો અહીં આપણે R નામ આપી દઈશું તમે જોઈ શકો છો ખૂણો મળે છે અહીં પણ ખૂણો છે અહીં પણ ખૂણો છે ઓકે અને આ જે બે ખૂણા છે એને અંતર્ગત બાજુ મળે છે ઓકે સો ખૂ પ્રમાણે આ બે ત્રિકોણો કેવા થઈ જશે એકરૂપ થઈ જશે અને પછી આગળ આપણે વિચારીશું ઓકે અહીં એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ P AB ઇઝ ઇક્વલ ટુ PQ છે અને B ઇઝ ઇક્વલ ટુ Q છે દેન આ જે બે ત્રિકોણ છે ABC એકરૂપ ત્રિકોણ PQR થઈ જશે ઓકે સો બાકીના જે અંગો છે લાઈક ખૂણો C અને ખૂણો R કેવા થશે સરખા થશે એ જ રીતે બાજુ BC અને QR પણ સરખા થશે AC અને PR પણ કેવા થશે સરખા જરૂર પડે આપણે કોઈ પણ એક ઉપયોગ કરીશું અહીં તમને A અને C નો સરવાળો તમને આપેલ છે ખૂણો A પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 130 આપેલ છે અને ખૂણો Q તમારે શોધવાનો છે સમજો હવે A અને C ના મૂલ્ય જો તમને આપેલા હોય તો તમે ખૂણો B શોધી શકો અને ખૂણો B જેટલો હોય એટલો જ કોણ થશે Q થશે ઓકે અહીં તમને આપેલ છે B અને Q કેવા છે સરખા છે સો આપણે એંગલ A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 180 સૂત્રનો ઉપયોગ કરીશું જેમાં A અને C નો સરવાળો કેટલો લઈ લઈશું 130 પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 180 દેન B ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 130 થશે અને આન્સર તમને 50 મળી જશે પરંતુ અહીં આપણને B ખૂણાનું જે મૂલ્ય છે એ 50 મળે છે આપણો પ્રશ્ન શું છે એંગલ Q જે છે એનું મૂલ્ય શોધવાનું છે પરંતુ તમે જાણો છો આ બે ત્રિકોણો કેવા છે એકરૂપ છે શાના આધારે નક્કી કર્યું
આખું. હવે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ શું થશે? એકરૂપ થશે. એ પ્રમાણે ખૂણો બી અને ખૂણો ક્યુ કેવા થશે? સમાન થઈ જશે. અને મૂલ્ય તમે મેળવ્યું છે. કેટલું છે? 50 છે. સો અહીં તમે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 50 લઈ શકો. સો આન્સર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 50 મળી જશે. રાઈટ ડાઉન. નેક્સ્ટ ટ્રાયેંગલ PQR માં એંગલ P ઇઝ ઇક્વલ ટુ એંગલ Q ઇઝ ઇક્વલ ટુ એંગલ R. ત્રણ ખૂણા કેવા છે? સરખા છે. ટ્રાયેંગલ PQR. હવે ત્રણે ત્રણ ખૂણા સરખા હોય તે પ્રત્યેકનું માપ કેટલું હશે? 60 60 60 હશે. અગાઉ આપણે એક ઉપપ્રમેય જોઈ ગયા હતા, બરાબર છે. ઓર અહીં સમજણ મેળવવી હોય તો P ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ R તમને આપેલ છે. અને PQ જે છે એ કેટલા છે? 6 છે. દેન પરિમિતિ કેટલી થશે? મૌખિક રીતે ગણતરી કરવી હોય દેન સમકોણ ત્રિકોણ એ સમબાજુ હોય. ત્રિકોણ PQR એ સમકોણ ત્રણ ખૂણા કેવા છે? સરખા છે. સો સમકોણ હોય સમબાજુ થાય. જો સમબાજુ હોય then ત્રણ બાજુ કેવી થશે? સરખી થઈ જશે. ઓકે. ધેરફોર પરિમિતિ 6 + 6 + 6 પ્રમાણે 18 થઈ જશે. ઓકે. સો આન્સર તમને અહીં 18 મળી જશે. દેન નેક્સ્ટ ઇન ટ્રાયેંગલ ABC AB લેસ ધેન AC. AB કેવા છે? નાના છે. AB નાના છે કોના કરતાં? AC કરતાં. એટલે કે AC કેવા છે? મોટા છે. દેન સિમ્પલ છે. આપણે અગાઉ જે પ્રમેયની સમજણ મેળવેલી એની અંદર મોટી બાજુ હોય એની સામેનો ખૂણો મોટો થાય. કોની સાપેક્ષમાં? નાની બાજુ જે હોય એની સામેના ખૂણાની સાપેક્ષમાં. સો અહીં ખૂણો B જે છે એ મોટો થશે કોના કરતાં? ખૂણા C કરતાં. હવે જવાબમાં તમને ઓપ્શનમાં આ આપેલ હોય દેન સાચું છે. પરંતુ આ જ જવાબ બીજી રીતે આપવો હોય તો ખૂણો C જે છે એ કેવો છે? નાનો છે કોના કરતાં? B કરતાં. ઓકે. સો આ બે પૈકી તમને જે આન્સર આપેલ હોય એ તમે આન્સર લઈ શકો. લાઈક અહીં B ગ્રેટર ધેન C આપેલ છે. B ગ્રેટર ધેન C આપેલ છે. લાસ્ટ વન C લેસ ધેન B આપેલ છે. C લેસ ધેન B આપેલ છે. એટલે આપવાની જે રીત છે એ પ્રમાણે તમારે જવાબ સિમ્પલ છે. B મોટો છે કોના કરતાં? C કરતાં. C નાનો છે B કરતાં. બોથ આર સેમ. અર્થ બંનેનો શું નીકળે છે? સમાન જ નીકળે છે. ઓકે. પરંતુ તમે આ મોટી લેશો દેન B આગળ આવી જશે. હવે આ ઓપ્શન તો અંદર આપેલો જ નથી એવો મનનો પ્રશ્ન થવો જોઈએ નહીં. ઓકે. નેક્સ્ટ 7મા MCQ લઈ લઈશું. ઇન ટ્રાયેંગલ PQR માં એંગલ R ગ્રેટર ધેન એંગલ Q. R કેવો છે? મોટો છે. અને Q કેવો છે? નાનો છે. સો મોટા ખૂણાની સામેની બાજુ PQ એ મોટી થશે કોના કરતાં? PR કરતાં. જો ઓપ્શનમાં તમને આ આપેલ હોય દેન કરેક્ટ. ઓર આ જવાબ તમને PR નાના છે કોના કરતાં? PQ કરતાં. આ રીતે પણ આપી શકાય. ઓકે. સો આપણે પ્રથમ જવાબ જે આપણે લીધો છે એના માટે વિચારીશું PQ ગ્રેટર ધેન PR મળી જાય છે. સો આન્સર તમને આપણે જે અગાઉ નક્કી કર્યો છે આ પણ સાચો જ છે. પણ MCQની અંદર જો એ આપ્યો હોય તો એ લેવો. બરાબર છે. ઓકે. રાઈટ ઓન. નેક્સ્ટ 8મો MCQ લઈ લઈશું. ઇન ટ્રાયેંગલ ABC AB ગ્રેટર ધેન BC. સમજણ મેળવજો. AB જે છે એ કેવા છે? મોટા છે કોના કરતાં? BC કરતાં. અને BC મોટા છે કોના કરતાં? AC કરતાં. થોડુંક આંકડાકીય રીતે સમજીએ. દેન AB ગ્રેટર ધેન BC લઈએ તો AB નું મૂલ્ય જો માની લો કે 10 હોય તો BC નું મૂલ્ય એના કરતાં કેવું હશે? નાનું હશે. જે આપણે
8 લઈ લઈએ. ઓકે, દેન BC જે છે એ મોટા છે કોના કરતાં? AC કરતાં. BC નું મૂલ્ય કેટલું લીધું છે આપણે? 8 લીધું છે. દેન AC તમે 8 કરતાં નાની કોઈ પણ સંખ્યા 5, 3, 2 લઈ શકો. ઓકે, હવે તમને પ્રશ્ન શું છે? સૌથી નાનો ખૂણો કયો છે આ જે ત્રિકોણ છે એમાં? દેન તમે જોઈ શકો છો AC સૌથી નાની થશે. અહીં AC એ સૌથી નાની બાજુ છે. હવે જે નાની બાજુ હોય એની સામેનો ખૂણો એ શું થાય? સૌથી નાનો થાય. માટે ખૂણો B સૌથી નાનો થાય. સો આપણે ખૂણો B લઈ લઈશું. આ જ પ્રશ્નની અંદર સૌથી મોટો ખૂણો કયો એમ પૂછવામાં આવે, દેન ખૂણો C મળી જશે. ઓકે, દેન નેક્સ્ટ ત્રિકોણ PQR માં, ત્રિકોણ PQR માં PQ 4 છે, QR 6 છે, PR 5 છે. 3 બાજુનું માપ આપી દીધેલ છે. તો ત્રિકોણ PQR નો સૌથી મોટા માપનો ખૂણો કયો? બાજુ અહીં આપી દીધેલ છે. દેન સિમ્પલ છે. સૌથી મોટી બાજુ કઈ છે? QR. અહીં QR એ શું છે? સૌથી મોટી બાજુ છે. ઓકે, ખૂણો P એ સૌથી મોટો ખૂણો થાય. ઓકે, સો આન્સર તમને અહીં સૌથી મોટા ખૂણા માટે P મળી જશે અને સૌથી નાનો હોય ખૂણો R આવશે. રાઈટ. દેન નેક્સ્ટ ઇન ટ્રાયેંગલ XYZ. સો આપણે ટ્રાયેંગલ XYZ લઈ લઈશું. X is equal to 45, Z is equal to 60. Then ત્રિકોણ XYZ ની સૌથી મોટી બાજુ કઈ છે? હવે આપણને અહીં બે ખૂણા વિશે માહિતી છે, પરંતુ ત્રીજા ખૂણાનું માપ આપણે જાણતા નથી. સો ચોક્કસ કહી શકતા નથી કે કયો ખૂણો સૌથી મોટો છે. દેન સિમ્પલ છે, એંગલ X પ્લસ Y પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 180 લઈ શકો. ઓકે, દેન X આપણે લઈ લઈશું 45 પ્લસ એંગલ Y પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 180. દેન 60 and 45 105 થઈ જશે. ઓકે, સો Y is equal to 180 minus 105. Then Y તમને 75 મળી જશે. ઓકે, સો Y નું મૂલ્ય જે છે એ અહીં આ ત્રણ ખૂણામાં સૌથી મોટું મળે છે. દેન XZ જે છે એ સૌથી મોટી બાજુ થશે. ઓકે, સો આપણે અહીં XZ આન્સર આવી જશે. દેન નેક્સ્ટ ઇન ટ્રાયેંગલ ABC, ત્રિકોણ ABC માં ખૂણો B30 છે. BC ને D સુધી લંબાવેલ છે. આ BC જે છે એને આ રીતે D સુધી લંબાવેલ છે અને ACD 110 છે. આ ACD ખૂણો છે એ કેટલો છે? 110 છે. તો ત્રિકોણ ABC ની સૌથી મોટી બાજુ કઈ છે? ઓકે, આપણે અહીં ત્રિકોણ ABC નો એક જ ખૂણો જાણીએ છીએ. ઓકે, A અને C જાણતા નથી. દેન સિમ્પલ છે, એંગલ ACD ACB ઇઝ ઇક્વલ ટુ 180 લઈ લઈશું. મૌખિક પણ તમે નક્કી કરીશું, લાઈક 110 છે. દેન અંદરનો ખૂણો કેટલો થઈ જશે? 70 થઈ જશે. 70 છે 30 છે 100 થઈ જશે. દેન ખૂણો A જે છે એ કેટલો થઈ જશે? 80 થઈ જશે. ઓકે, હવે તમને પ્રશ્ન શું છે? સૌથી મોટી બાજુ. દેન સૌથી મોટો ખૂણો કયો છે? A છે. સો BC સૌથી મોટી બાજુ થશે. ક્લિયર? ઓકે, સારી રીતે MCQ મૌખિક જ ગણવાનું હોય છે, પરંતુ આપણે થોડું લખાણ લખ્યું હોય દેન સમય જતાં જો ભૂલાઈ જાય તો કામ લાગશે. ઓકે, દેન ACD 110 લઈ લઈશું અને આ જે ખૂણો છે એને ટૂંકમાં લઈ લઈએ. ઓકે, સો C ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ
110. Then C is equal to 70 મળી જશે. Now A plus B plus C or બહિષ્કોણનું મૂલ્ય A અને B ના સરવાળા જેટલું થાય એ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો, પરંતુ આ થોડું તમને સરળ લાગશે અને ઘણીવાર તમે આ ઉપયોગ કરી ચૂક્યા છો. ઓકે, સો A plus 30 plus 70 is equal to 180. So A is equal to 180 minus 70 અને 30 શોર્ટ હશે. ઓકે, જે જમણી તરફ જતા માઇનસ થઈ જશે. સો અહીંયા આન્સર તમને 80 મળી જાય છે. ઓકે, સો ખૂણો એ શું છે? સૌથી મોટો હોવાથી BC એ સૌથી મોટી થાય. બરાબર છે. નેક્સ્ટ, ટ્રાયેંગલ ABC માં ત્રિકોણ ABC છે. એમાં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો, B નો દ્વિભાજક અને C નો દ્વિભાજક I માં છેદે છે, તો ખૂણો BIC ખાલી જગ્યા અહીં A નું મૂલ્ય તમને આપી દીધેલ છે. કેટલું છે? 70 છે. સિમ્પલ છે. અહીં એંગલ BIC જ્યારે દ્વિભાજકો હોય અને આ જે અંતઃકેન્દ્ર છે ત્યાં આગળ જે ખૂણો બને એ ખૂણો જો જાણો હોય, then અહીં જે આપણો ખૂણો છે એ કયો છે? BIC. સો BIC is equal to 90 plus half ખૂણો A, ઉપરનો જે ખૂણો હોય એ લઈ લો. ઓર જો તમને આ જ પ્રશ્નની અંદર AIC પૂછવામાં આવેલ હોય, AIC, then 90 plus half AIC હોય, then ખૂણો B લઈ લો. એ જ રીતે AIB હોય, ખૂણો AIB હોય, then 90 plus half AIB છે, then ખૂણો શું આવશે? C આવશે. ઓકે, સો તમને જે ખૂણો પૂછેલ હોય તેના આધારે આ જે ખૂણો છે એ શું થાય છે? બદલાય છે. દેન સિમ્પલ છે. 90 પ્લસ હાફ એંગલ એ કેટલો આપેલ છે તમને? 70. દેન 90 પ્લસ 35 પ્રમાણે 125 મળી જશે. સો આન્સર તમને અહીં 125 મળી જશે. રાઈટ. નાઉ નેક્સ્ટ, ઇન ટ્રાયેંગલ ABC તમને ત્રિકોણ ABC આપેલ છે. AB is equal to 4 and BC is equal to 7 છે. then AC માટે શું હોઈ શકે? હવે જરા ધ્યાનથી, અહીં થોડું નવું આવે છે. પ્રમેય 7.8 ના આધારે અહીં આપણે શીખવાનું છે. કોઈ પણ ત્રિકોણ તમને આપેલ હોય એમાં કોઈ પણ બે બાજુનો સરવાળો, જરા ધ્યાનથી સમજો, કોઈ પણ બે બાજુનો સરવાળો લાઈક AB પ્લસ BC કરશો, દેન ત્રીજી બાજુ જે છે એના કરતાં મોટો થાય. કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય? અધિક હોય. ઓકે, એ જ રીતે જો તમે BC અને AC લેશો, દેન એ ત્રીજી બાજુ જે છે AB એના કરતાં કેવો થશે? વધારે થશે. એ જ રીતે જો તમે AC અને AB લો તો AC અને AB લો તો એ સરવાળો BC કરતાં કેવો થશે? વધારે થશે. બરાબર છે. ઓકે, હવે એનું જ સેમ સ્ટેટમેન્ટ છે, એ પણ ખાસ જરૂરી છે. જરૂરી પરિણામ, જો સરવાળો કરીએ તો ત્રીજી બાજુ કરતાં કેવો થાય? વધારે થાય. પરંતુ જો બાદબાકી કરવામાં આવે, લાઈક અહીં AB અને BC ની બાદબાકી લેવામાં આવે અને એનું ધન મૂલ્ય એટલે આપણે માનાંક લઈ લઈશું. જો બે બાજુઓની શું કરવામાં આવે? બાદબાકી કરવામાં આવે અને એનું ધન મૂલ્ય લેવામાં આવે, લાઈક અહીં BC અને AC લઈ લઈશું. ઉપરના જે પદો છે એ જ લીધા છે, AC અને AB. બરાબર છે. પરંતુ જો બાદબાકી કરવામાં આવે તો એ બાદબાકીનું ધન મૂલ્ય એ ત્રીજી બાજુ જે છે એના કરતાં હંમેશા કેવું આવે? ઓછું આવે. સો અહીં
લેસ ધેન લઈ લઈશું. AB અને BC છે, ધેન શું આવશે? AC. BC AC છે, ધેન AB આવશે, અહીં BC આવશે. ફરી પાછું એકવાર બે બાજુઓનો સરવાળો જો કરીએ તો એનું મૂલ્ય ત્રીજી બાજુ કરતાં કેવું હોય? વધારે હોય. અને જો બાદબાકી કરીએ તો એનું મૂલ્ય ત્રીજી બાજુ કરતાં કેવું હોય? નાનું હોય. હવે આ જે બે નિયમો છે એનો સમન્વય અહીં કરેલ છે. તમને બે બાજુ આપેલ છે, કઈ? AB અને BC. તે સિવાયની બાજુ કઈ છે? AC છે. સો આપણે આ જે પરિણામ છે એનો ઉપયોગ કરીશું. તો સરવાળો જે છે એ શું થાય? મોટો થાય. કોના કરતાં? ત્રીજી બાજુ AC કરતાં. સો AB પ્લસ BC એ મોટા છે. કોના કરતાં? AC કરતાં. અને બાદબાકી જો કરીએ તો નાના થાય. કોના કરતાં? AC કરતાં. સો AC મોટા થશે. કોના કરતાં? બાદબાકી કરતાં. સો AB માઇનસ BC. તમે લઈ શકો. આ બે નિયમ જે છે એનો ઉપયોગ કર્યો છે. સરવાળો જે છે એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય? વધારે હોય. અને બાદબાકી જે છે એ ત્રીજી બાજુ કરતાં કેવી હોય? ઓછી હોય. તો આપણને શું પરિણામ મળે છે? અહીં AB તમને 4 આપેલ છે, BC કેટલા છે? 7 છે. AC તમારે જે છે એ જ પરિસ્થિતિમાં રહેવા દઈશું. હવે અહીં AB કેવા છે? 4 છે અને BC કેટલા છે? 7 છે. અહીં આપણે માનાંક શા માટે લખ્યું? હવે તમને સમજાશે. જો તમે અહીં 4 ઓછા 7 કરશો then ઋણ મળશે. 4 માઇનસ 7 ઋણ મળશે. પરંતુ આપણે શું લેવાનું છે? માનાંક મૂલ્ય લઈશું. સો ધન જ જવાબ લખીશું. હિયર 11 ગ્રેટર દેન AC ગ્રેટર દેન -3. પરંતુ માનાંકમાં જો -3 હોય then એ સંખ્યાનું જે ચિહ્ન છે એને ધ્યાનમાં લેવાનું નથી અને ફક્ત આંકડાકીય મૂલ્ય જ લઈશું. હવે આપણે આ પરિણામ લાવ્યા છે કઈ રીતે? ગ્રેટર ધેનની રીતે. જો તમને આન્સરમાં લેસ ધેન આપેલ હોય તો શું થશે? બદલાઈ જશે. લાઈક 3 લેસ ધેન AC લેસ ધેન 11. હવે આ બે પૈકી તમને જે પરિણામ આપેલ હોય એ તમારો આન્સર થશે. આ તો શક્ય નથી. આ બે માટે નજર નહીં કરીશું. આ બે માટે ઓકે. બંનેમાં લેસ ધેન આપેલ છે. સો આપણે નીચેના પરિણામ પર નજર કરીશું. 3 લેસ ધેન AC લેસ ધેન 11. સો લાસ્ટ વન જે છે એ મળી જશે. ક્લિયર? હવે ટોટલ PQR માં PQ 3 છે અને QR કેટલા છે? 7 છે. હવે આ બે બાજુઓ સિવાય ત્રીજી બાજુ તમારી પાસે અહીં કઈ છે? PR છે. ઓકે. સો PR નું મૂલ્ય માટે સરવાળો જે છે એ કેવો હોય? વધારે હોય. સો આપણે આ તરફ સરવાળો લઈ લઈશું અને બાદબાકી જે છે એ કેવી હોય? ઓછી હોય. પરંતુ બાદબાકી કેવી લેવી? ધન લેવી. ઓકે. ઓર માનાંક મૂલ્ય લઈ લેવું. લાઈક અહીં PQ માઇનસ QR લઈ લઈશું. then 3 plus 7 greater than PR greater than 3 minus 7. હવે આ જે માનાંક છે એ હંમેશા ધન મૂલ્ય જ આપે. સો અહીં 10 greater than PR greater than -4 મળશે. બરાબર છે. પરંતુ માનાંકમાં હોય આપણે શું લખીશું? પ્લસ જ લઈશું. ચિહ્નને ધ્યાનમાં લેવાનું નથી. ઓકે. સો આન્સર તમને 10 greater than PR greater than 4 મળી જાય છે. રાઈટ.